નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારી લોકપ્રિય કાર્યક્રમ સીધો સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા। શરૂઆત કરીએ। ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ બદલાઈ ગયું। ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં મોટો ફેરફાર આવ્યો। ભૂપેન્દ્ર પટેલનું જે મંત્રીમંડળ છે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાતના મંત્રીમંડળમાં અનેક મંત્રીઓને સ્થાન મળ્યું તો અનેકના પત્તા કપાયા છે। મહત્વની વાત કરીએ કે ગુજરાત રાજ્યના જે પૂર્વ મંત્રાલય હતું, મંત્રીમંડળ હતું, તેમાંથી 10 જેટલા મંત્રીઓના પત્તા કાપી નાખવામાં આવ્યા। આ 10 જેટલા મંત્રીઓના પત્તા કપાયા બાદ 6 જેટલા મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવ્યા, જેમાં પ્રફુલ્લ પાનસેરિયાનું નામ સૌથી મોખરે છે। હર્ષ સંઘવીને ફરીથી ગૃહ મંત્રાલય આપવામાં આવ્યું છે અને સાથે જ તેઓને નાયબ મુખ્યમંત્રીની પણ ભૂમિકા ભજવવાનો મોકો આપવામાં આવ્યો અને સાથે જ આયાતી ચહેરાઓને મોકો મળ્યો, નવા ધારાસભ્યોને પણ મોકો મળ્યો મંત્રી બનવાનો। એમાં સૌથી નામ આગળ છે આયાતી ધારાસભ્યમાં અર્જુન મોઢવાડિયાનું, કે જેમને વન અને પર્યાવરણ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું। આ સાથે જ થોડા સમય પહેલા ચર્ચામાં રહેલ કાંતિ અમૃત્યાને પણ જે શ્રમ અને રોજગારનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે, તેમની પણ કામગીરીને ધ્યાનમાં લઈ અને તેઓને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે। ત્યારે હાલ મહત્વની વાત એ છે કે અનેક જૂના મંત્રીઓની દિવાળી બગડી ગઈ છે। અનેકને ત્યાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તો અનેકને ત્યાં હાલ દિવાળીની જે ખુશી છે તે છીનવાઈ હોય તેવા દ્રશ્યો મળ્યા છે। કારણ કે જ્યારે પણ શપથ ગ્રહણ સમારોહ હતો ત્યાં તમામ જૂના મંત્રીઓએ ભાગ લીધો હતો, તમામ જૂના મંત્રીઓ ત્યાં જોવા મળ્યા હતા, પરંતુ તેમના ચહેરા પર ક્યાંય ને ક્યાંય ઉદાસી જોવા મળી હતી। ત્યારે આ જ મુદ્દા પર આજે ચર્ચા કરીશું અને જાણીશું કે હવે નવા મંત્રીઓ અને જૂના મંત્રીઓમાં દિવાળીનો માહોલ કેવો છે। ગુજરાતના મંત્રીમંડળમાં બદલાવ આ એટલા માટે મહત્વનો છે કે હવે આગામી 2027ની ચૂંટણી નજીક આવી રહી છે। 2027ની ચૂંટણી છે તેની અત્યારથી જ રણનીતિ ઘડવામાં આવી છે। ભૂપેન્દ્ર પટેલનું કેબિનેટ એ પ્રકારે ગોઠવવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં પણ તે મદદરૂપ થાય। ઓબીસી, એસટી, પાટીદાર તમામ સમાજોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। આ તમામ સમાજોની કામગીરી છે, તેમના જે ધારાસભ્યો છે તેમની પસંદગી મંત્રી તરીકે થઈ છે। ત્યારે ઓબીસી સમાજને ખૂબ સારું મહત્વ મળ્યું છે। આ સાથે જ જે સીએમ સહિતના 8 ચહેરા છે તે પાટીદાર સમાજમાંથી આવે છે। 3 અનુસૂચિત જાતિના આદિવાસીના 4 મંત્રીઓને એક જે બ્રાહ્મણ સમાજના મંત્રી છે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું। એ દર્શાવે છે કે હવે ભાજપ જાતિગત સમીકરણોને આધારે પણ મંત્રીની પસંદગી કરે છે। કારણ કે હવે 2027ની ચૂંટણી છે તે એટલા માટે મહત્વની છે કે વિધાનસભામાં જ્યારે પણ ચૂંટણી આવતી હોય અને ગુજરાતમાં પ્રભુત્વ જમાવવું હોય તો એ જાતિગત સમીકરણ ઘડવું જરૂરી છે। કારણ કે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ચૂંટણી લડાતી હોય તો એ સમાજના પ્રતિનિધિઓ, એ સમાજના લોકો, એ સમાજના જે પણ ઉમેદવાર છે તેને ધ્યાનમાં રાખીને ચૂંટણી થતી હોય છે। તેના કારણે તમામ જે સમીકરણો ધ્યાનમાં રાખતા હોય છે। આજ સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે અને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી મહેશભાઈ પુરોહિત, કોંગ્રેસમાંથી અભિષેકભાઈ શુક્લ અને એક રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે હિરેનભાઈ ત્રિવેદી જોડાયા છે। સાથે મહેશભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। નવું મંત્રીમંડળ ભાજપ તરીકે, ભાજપના એક પ્રતિનિધિ તરીકે કઈ રીતે જુઓ છો? બિલકુલ, આ નવું મંત્રીમંડળ ખૂબ જ વ્યાપક અને વ્યવસ્થિત છે। તમામ પ્રકારના વર્ગોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરતી હોય છે અને કોઈપણ નેતાને જ્યારે પણ જવાબદારી સોંપવામાં આવે ત્યારે એમની ક્ષમતા અનુસાર જવાબદારી સોંપવામાં આવતી હોય છે। આ તમામે તમામ અમારા નવનિયુક્ત બધા મંત્રીશ્રીઓ એક સક્ષમ નેતૃત્વ ધરાવે છે અને આવનારા સમયમાં એઓ પોતાનું સંપૂર્ણ ક્ષમતા લોકહિતમાં અને ગુજરાતના વિકાસમાં લગાવશે। જી બિલકુલ મહેશભાઈ, તમે જે પ્રકારે વાત કરી રહ્યા છો, પરંતુ અહીં જાતિગત સમીકરણો ભાજપ વાત કરે છે કે જાતિગત સમીકરણો અમે અપનાવતા નથી, પરંતુ અત્યારે દેખાય છે કે જાતિગત સમીકરણોને અપનાવવામાં આવ્યા। ને જાતિગત આપણે એક સમાજમાંથી, આપણે અલગ અલગ વિભિન્ન સમાજમાંથી જ આવીએ છીએ અને વિભિન્ન સમાજો છેલ્લે અંત તો સમાજનો વ્યક્તિ દ્વારા સમાજ બનતો હોય છે। સમાજ એ વ્યક્તિઓનો એકમ છે, તો સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે એ લોકોને એક નેતૃત્વ કરવાનો મોકો મળતો હોય છે। ના કે કોઈ એક ચોક્કસ ચોકટા ગોઠવવા અથવા તો ના કે કોઈ જાતિને તૃષ્ટિકરણ કરવું અથવા તો અન્ય જાતિને અન્યાય કરવો, એવો કોઈ પણ પ્રકારનો ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય વિચાર રહ્યો જ નથી। જી બિલકુલ, અભિષેકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ। વિપક્ષ તરીકે નવું મંત્રીમંડળ કઈ રીતે જોઈ રહ્યા છો? આપના
માધ્યમથી દર્શક મિત્રોને મારે નમસ્કાર. અને મારે જે મુદ્દા પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં મારે એટલું જ માત્ર કહેવું છે કે જો સક્ષમ હોય તો પછી તેમની બદલીઓ કરવાનો અત્યારે આ દિવાળીના સમયમાં અને તાત્કાલિક ધોરણે મંત્રીમંડળને બદલી નાખવાનો નિર્ણય એ સાવ ને સાવ કહેવાય કે એક નિષ્ફળતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અને ગુજરાતમાં જ્યારે આવનારા સમયમાં 2027ની ચૂંટણી આવવાની હોય એને હજી 5 વર્ષ પણ પૂરા નથી થયા, જે સરકારને તાત્કાલિક મંત્રીમંડળ બદલવાની જે ફરજ પડી છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા પણ દેખાઈ રહી છે. અને જે અત્યાર હાલના મંત્રીઓ હતા જે હવે નથી તેમની કાર્યક્ષમતા પર પણ પ્રશ્નાચિહ્ન અને ક્ષમતા પર પણ પ્રશ્નાચિહ્ન ઉઠી રહ્યો છે. એ સ્વાભાવિક રીતે દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ કે જ્યારે આપણે આ જ્ઞાતિ અને જાતિગત સમીકરણની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે SC ST અને OBC સમાજને બહોળા પ્રમાણમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. એનો કોઈ પણ જાતનો ક્યારેય વિરોધ રહ્યો નથી અને રહેશે પણ નહીં. પણ માત્ર ને માત્ર મારે એટલું જ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક બ્રહ્મ સમાજને પણ અન્યાય થયો હોય તેવું સીધી રીતે દેખાઈ રહ્યું છે. અને ત્રીજી વસ્તુ કે ગઈકાલ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટી 24 વર્ષની ઉજવણી કરતી હોય, સપ્તાહની ઉજવણી કરતી હોય, અને સપ્તાહની ઉજવણી જો સારી રીતે 24 વર્ષ પૂર્ણ કર્યા હોય તો 5 વર્ષ પણ હજી પૂર્ણ નથી થયા તો 2.5 વર્ષમાં જ કેબિનેટે બદલવાની અને મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની અને મંત્રીઓને બદલવાની શા માટે જરૂર પડી એ પણ એક મોટામાં મોટો પ્રશ્નાચિહ્ન દેખાઈ રહ્યો છે. આ બધું જ કરવાથી માત્ર ને માત્ર એક કંપની હોય અને કંપનીની અંદર મેનેજમેન્ટ ચેન્જ થાય તો મેનેજમેન્ટ ચેન્જ થવાથી એના ગ્રાહકો એટલે કે પ્રજાને ક્યાંય ને ક્યાંય કોઈ પણ જગ્યાએ ફાયદો થતો હોય તેવું મને ક્યાંય દેખાતું નથી. અને રહી વાત કે મંત્રીમંડળમાં પ્રમોશન આપવાની વાત હોય તો પ્રમોશન યુવાને પ્રમોશન આપ્યું પણ પ્રમોશન કોને આપ્યું અને એમના કામગીરી પર પણ ઘણા બધા સવાલો દેખાઈ રહ્યા છે કે જે ભૂતકાળમાં નવરાત્રિના સમયમાં ગુજરાતની બહેન દીકરીઓ પર પણ બળાત્કારો જે રીતે થયા હતા એ નિષ્ફળ ગૃહમંત્રીને આજે ડેપ્યુટી CM તરીકે બનાવવામાં આવ્યા છે તે પણ એક વખોડવા જેવી બાબત મારી દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ. આજ સાથે એક રાજકીય વિશ્લેષક તરીકે મુકેશભાઈ ઓઝા પણ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. હું આપની પાસે આવવા માંગીશ. નવા મંત્રીમંડળનું વિસ્તરણ અને અત્યારે ખાતાઓની પણ જાહેરાત થઈ ગઈ છે. જે રીવાબા જાડેજાને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા, કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ હર્ષ, સંઘવીનું કદ ખૂબ મોટું વધી ગયું છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ખાતાઓની વહેંચણી ગૃહ વિભાગ સાથે તેમને ઘણા બધા ખાતા આપવામાં આવ્યા છે. અને જે પણ વ્યક્તિઓને ખાતા આપવામાં આવ્યા છે એ એમની કોઈ વિશેષતાને લઈને આપવામાં આવ્યા નથી, પરંતુ જિલ્લા અને એરિયાને જોઈને, જાતિવાદ અને સંગઠનને જોઈને ખાતા આપવામાં આવ્યા છે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. પાનસુરિયાને શિક્ષણનું ખાતું છે, જે પ્રમાણેના ખાતા આપવામાં આવ્યા છે એ પ્રમાણે એમના યોગ્ય છે, પરંતુ ખાતા મહત્વના નથી. અહીંયા જે પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છને 9 મંત્રીઓ આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં એવી તો શું જરૂર પડી? જયેશ રાદડિયાના ડરથી આપવામાં આવ્યા છે કે કયા ડરથી આપવામાં આવ્યા છે એ પ્રશ્ન ઊભો છે. અને દક્ષિણની અંદર 5 ખાતા આપવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતની અંદર 6 ખાતામાં આપ્યા. ખાલી એક ખેડા જિલ્લામાં તમે જુઓ, પેટલાદ, બોરસદ, ખેડા, એમાંથી પણ 3 મંત્રીઓ બનાવ્યા છે. બાકીના અમદાવાદમાંથી પણ બનાવ્યા છે. મધ્ય ગુજરાતમાંથી 6 બનાવ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી 4 બનાવ્યા છે. 3 કડવા પટેલને મંત્રીમંડળમાં સાથે 6 ટોટલ પાટીદારોને મંત્રી બનાવવામાં આવ્યા છે. 4 અનુસૂચિત જાતિને બનાવવામાં આવ્યા છે. પણ બ્રાહ્મણ નથી, જેમ અગાઉ વાત કરી એમ. એક બ્રાહ્મણની સાથે અન્યાય થયો છે. એ રાજનીતિનો વિષય નથી, પરંતુ જે પ્રમાણે આ જે આદત પડી ગઈ છે કે 2.5 વર્ષની અંદર મંત્રીમંડળ બદલવું, શા માટે તમે બધાને ખુશ રાખવા માંગો છો કે જ્યારે ચૂંટણી સમયે કયું ફંડ કોણ વધારે આપે છે, કયા કમિટમેન્ટથી કયા મંત્રી પદ લે છે, શું એ પહેલા નક્કી થઈ જાય છે? આ પૂછવાનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને. કેમ તમે દર 2.5 વર્ષે બદલી દો છો? અરે 2.5 વર્ષે બદલો છો, એના અનુભવની પરિપક્વતા ક્યારે આવશે? એટલે અને જે આમાંથી 12 ધારાસભ્યો જે પહેલી વખત ચૂંટાયા છે અને તમે એમને ડાયરેક્ટ મંત્રી પદ આપો છો, એટલે આ એનો મતલબ તો એ થયો કે ગુજરાતમાં 2 વ્યક્તિ દિલ્હીમાં બેઠા બેઠા સરકાર ચલાવે છે
એમના આદેશોનું માત્ર પાલન કરવાનું? ગુજરાતની જનતા એ અપેક્ષા રાખે છે કે જે પ્રમાણેના સોશિયલ ક્રાઇમ, ભ્રષ્ટાચાર, કરપ્શન, રોડ, રસ્તા, ટ્રાફિક, ગટરના જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર જે અસંતોષ થઈ રહ્યો છે, ગુજરાત જેને રોલ મોડલ તમે કહેવા માંગી રહ્યા છો, તો એ રોલ મોડલ ઉપર નવા આવેલા મંત્રીઓ શું પોતાની કાર્યક્ષમતા સાબિત કરશે? એ પ્રશ્નાર્થ પણ છે અને એમના માટે ચેલેન્જ પણ છે. કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી તો એમને મંત્રી બનાવી દીધા. ગની ઠાકોરની સીટ ઉપર ગનીબેનને ચેલેન્જ આપી તો સ્વરૂપજીને મંત્રી બનાવી દીધા. અને જે પ્રમાણે જ્યાં કોઈ એક્ટિવિટી થઈ તો તમે એ મંત્રી બનાવી દીધા. એટલે તમારે માત્ર ચૂંટણી જીતવા માટે મંત્રી બનાવ્યા છો? આ પ્રશ્ન પણ ઉભો રહે છે. આગામી મ્યુનિસિપલ કમિશનરની ચૂંટણી છે શહેરીમાં, તો તમે શહેરોમાંથી તમે મંત્રી બનાવી દીધા, એમને કાર્યભાર સોંપવામાં આવ્યો. એટલે રાજકીય કૂટનીતિ સાથેના ગણિત સાથે બદલાયેલું આ મંત્રીમંડળ છે. અને જે ખાતું આપવામાં આવ્યું છે, 2.5 વર્ષ ખાતું, તું પણ ખાઈને જા, અને 2.5 વર્ષમાં 2 વર્ષમાં જે બીજા બાકી રહ્યા છે ખાતું તું પણ ખાઈને જા. એટલે રાજનીતિમાં આ ચિત્ર ચોખ્ખું દેખાય છે. પ્રજા હવે જેન જી ની જનરેશન સાથે પ્રજા સમજુ થઈ ચૂકી છે. હવે પ્રજાને ખ્યાલ આવે છે કે કોણ નેતા કેટલું કામ કરે છે. માત્ર મોદી સાહેબના હોર્ડિંગોમાં, એના પછી અમિત સાહેબનો ફોટો હોય, એના પછી સીએમ સાહેબનો ફોટો હોય, ને એના પછી એક જે મંત્રી હોય એમનો ફોટો હોય, ને આખા ગુજરાતમાં હોર્ડિંગો લગાવો એટલે કામ કર્યું ના કહેવાય. એક કામ બોલવા જોઈએ, એક કામ દેખાવા જોઈએ. તમે રીવાબા જાડેજાને લીધો, એમનો અનુભવ શું? એ રીલ બનાવવા, સેલિબ્રિટી બનાવવા, એ અનુભવ ઉપરથી તમે એમને મંત્રીમંડળ આપો છો, તો એમની જવાબદારી કેટલી? એટલે આવા પ્રશ્નો સતત લોકોના મનમાં રહે છે. તો આવી ચિંતાઓ દૂર કરવા માટે સરકારે ખાસ નીતિ સ્વરૂપ કામ કરવું જોઈએ. અને જી બિલકુલ મગજભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. જી હિરેનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. રાજકીય વિશ્લેષક તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે મંત્રીઓની ફાળવણી માત્ર ચૂંટણીનો ધ્યેય લાગે છે? કારણ કે જે પ્રકારે પસંદગી થઈ છે, નવા નિશાળિયાઓને પણ મંત્રી તરીકે બેસાડવામાં આવ્યા. મંત્રી એક એ વ્યક્તિ છે કે અનુભવ હોવો જોઈએ, સાથે જ એ હોદ્દા માટે સક્ષમ વ્યક્તિ હોવા જોઈએ, પરંતુ અત્યારે સ્થિતિ નથી જોવા મળતી. કઈ રીતે જોઈ રહ્યા છો? આવનારા દિવસો એટલે કે લગભગ ડિસેમ્બરના એન્ડ કે જાન્યુઆરીના પ્રથમ વીકમાં મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે. કયા મંત્રી કે કયું કામ કર્યું, કેવું કામ કર્યું એની સમીક્ષા ભાજપ કરતું હશે, પરંતુ એકાએક મંત્રીમંડળમાં ઓચિંતા ફેરફાર અને 5 થી 6 મંત્રીને સાઈડ આઉટ કરી દેવા હજુ સમજાતું નથી. તો શું એવું પ્રશ્ન થાય છે કે આ કામગીરી નબળી હતી આ લોકોની? બીજી તરફ જયેશ રાદડિયાનો હાવ એટલો બધો હતો કે બધાને લાગતું હતું કે આ મંત્રી બનશે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં 9 લોકોને મંત્રી બનાવ્યા, એની સામે ઉદય કાનગર અને જયેશ રાદડિયાને સાઈડ આઉટ કરી દીધા. ભાજપ હંમેશા એક તો એની ટેકનિક છે કે તમે ગમે એટલું લખો, ગમે એટલું ટીવીમાં આવે, પેપરમાં આવે, એમાંથી 3-4 વસ્તુ ઊંધી થતી હોય છે. નવા લોકો કાર્યક્ષમ છે, 25 લોકોનું મતલબ જે મંડળ આવી ગયું છે એમાં મોટાભાગના કાર્યક્ષમ છે, પરંતુ જે અનુભવનો જે નિચોડ હોવો જોઈએ, એ અનુભવ જે હોવી જોઈએ એટલું બધો અનુભવ પણ નથી. આ નવી ટીમ કેટલી સક્સેસ થશે એ તો આવનારા સમયમાં કરશે. પરંતુ રાઘવજીભાઈની તો તબિયતના હિસાબે કદાચ પડતા મૂક્યા, પરંતુ મુળુભાઈ બેરાને પડતા મૂકવાનું જે એક ભાજપની ચાલ છે, મતલબ એને સાઈડ આઉટ કરવાની ચાલ હતી, એ હજી સમજાતી નથી. જામનગરને એક પ્રભુત્વ મળ્યું છે, રીવાબા જાડેજાને એક નવી તક મળી છે, એની સામે રાજકોટને કાંઈ નથી મળ્યું. રાજકોટને ફરીથી ઠેંગો બતાવવામાં આવ્યો છે. અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ જયેશભાઈને સમકક્ષ વેકરિયાને ઉભો કરવા ભાજપ માંગતું એવું દ્રષ્ટિકોણમાંથી જોવા મળે છે. પરંતુ જે રીતે હર્ષ સંઘવીને પ્રમોટ કર્યા, એમને ખાતા પણ વધુ પડતા આપી દીધા છે. ગૃહ સિવાયના અનેક ખાતાઓ એના હાથમાં છે. એ પ્રમોટ કર્યા એ બરોબર છે, પણ આટલા બધા પ્રમોટ થવાથી અન્ય મંત્રીને ઓછા ખાતા પણ અપનાવાય છે. અને અર્જુનભાઈ મોઢવાડિયાને પણ મોરુભાઈ પાસે જે ખાતું હતું વન પર્યાવરણ મંત્રી, એ આપવામાં આવ્યું. ટૂંકમાં જે સિનારીઓ ચાલી રહ્યો છે, કેટલાકની દિવાળી બગડી છે, કેટલાકના ઘરે લાપસીના આંધણ છે, અને કેટલાક સાવ મૂડ આઉટ છે. એનો મતલબ એ કે ભાજપમાં કંઈક મોટા પાયે સખડ ચાલી રહ્યું છે. બળવો થવાની કોઈ શક્યતા બહુ ઓછી છે, પણ ભાજપને એક ચાલ હોય છે કે આની પહેલા જ જે બળવો થાય એની પહેલા બધું સમસૂત્રો પાર પાડી લેવું. અસંતોષ થવાનો છે, થોડી ઘણી વાત થશે. 4-5 મંત્રીની કામગીરી નબળી હતી, તબિયતનું કારણ હતું, એને કારણે પડતા મુકાયા છે. નવા મંત્રીઓ મતલબ જોમ સાથે આવ્યા છે,
ખાસ કરીને જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા, કૌશિકભાઈ, એ સારું એવું છે. કાંતિભાઈ અમૃતિયાની લોટરી લઈ ગઈ એવું લાગે છે, કેમ કે પાણીમાં કૂદીને જીવ બચાવવા અને લાઇમલાઇટમાં સમગ્ર ભારતભરમાં કાંતિભાઈ અમૃતિયા એવા જ ધારાસભ્ય છે કે લોકોના બેલી છે એવું સાબિત કરી એને ભાજપે સારું એવું ઇનામ આપ્યું છે અને ખાસ કરીને શ્રમ અને રોજગાર આપ્યું છે. બ્રાહ્મણોને મહત્વ એટલું આપવામાં આવ્યું કે એક જ બ્રાહ્મણને આમાં સ્થાન મળ્યું છે અને ઓબીસી ને આ વખતે ખબર નહીં, મારા ખ્યાલથી વધુ પડતું મહત્વ શું કામ અપાયું એ ખબર નથી પડતી, પરંતુ ઓબીસી ને સાચવવા માટે બ્રાહ્મણ, જૈન, અન્ય જ્ઞાતિને થોડું ઓછું કદ, મતલબ કેટલાક લોકોને કદ પ્રમાણે વેચી નખાયા છે, તેમાં જય સદડીનો પણ સમાવેશ થાય છે. હાર્દિક અને અલ્પેશને પણ ઈચ્છા હશે મનમાં કે મારું ક્યાંક નામ આવે, પરંતુ એની આશા પણ ઠગારી નીવડી અને એમનું મતલબ એમની દિવાળી સારી નહીં જાય. એ બરોબર છે. નવી ટીમ સારી છે, પરંતુ અનુભવી જેટલા હોવા જોઈએ એટલા નથી. એટલે કે નવી ટીમમાં જે નવોદિત છે એ કઈ પ્રકારનું કામ કરશે, ભાજપની ટીમ સાથે એનું સંગઠન સાથે કેવું માળખું રહેશે, નવા પ્રમુખ છે વિશ્વકર્મા, એમની સાથે તેનો તાલમેલ કેવો રહેશે એ ખબર નથી પડતી. પણ એક વાત ધ્યાન દોરવા જેવી છે કે મંત્રીમંડળમાં ફેરફાર થશે. 1 મહિનાથી ગાજતું હતું ભૂતકાળમાં કેશુભાઈમાં કે શંકરસિંહ વાઘેલામાં, માધવસિંહ સોલંકીમાં આટલું બધું નહોતું. 1-2 દિવસ પહેલા ખબર પડે કે મંત્રીમંડળમાં ફેરફાર, રાજ્યપાલને આમંત્રણ દીધું, બસ આટલું જ. એટલું બધું આવું બધું બિલકુલ હિરણભાઈ, આમાં કોણ વેતરાશે ને કોણ કપાશે ને એટલું બધું લાંબુ આવેલું ને લોકો પણ કંટાળી ગયા. ભાઈ જે મંત્રી આવે પણ જે બને એમ ઝડપથી પૂરું કરો. જી બિલકુલ. મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે વાત કરી કે કામગીરીને અનુસરીને મંત્રીની પસંદગી થતી હોય, પરંતુ અત્યારે અનુભવ વગરના મંત્રી બની ગયા તેવો લોકોનો પણ આક્ષેપ છે ને જે રાજકીય નિષ્ણાતો છે તે પણ જણાવી રહ્યા છે કે અમુક મંત્રી બન્યા તેની કોઈ વાંધો નથી, એ જવાબદારી સંભાળવા માટે સક્ષમ છે, પરંતુ અનુભવ નથી ને મંત્રી બન્યા તો એ કદાચ એટલી કામગીરી નહીં કરી શકે. કઈ રીતે જોઈ રહ્યા છો? હા, બિલકુલ નહીં. સરકાર એ ફક્ત મંત્રીની સીટથી નથી ચાલતી હતી. સરકારની પાછળ એક ખૂબ જ મોટું વ્યવસ્થા તંત્ર હોય છે, એપીએસ હોય છે, આઈએસ કક્ષાના અધિકાર સચિવો હોય છે. એમને મંત્રીનું મુખ્ય કામ છે ખુરશી પર બેસી અને એમના ઓફિસ સુધી પહોંચતી જે પ્રજા છે એના પ્રજાનું નિરાકરણ વહીવટી તંત્ર પાસે કરાવવું. એના માટે અનુભવ તો ઠીક છે, એના માટે માનવતા હોવી જોઈએ, એના માટે પ્રજાના કામ કરવાની આવડત હોવી જોઈએ અને પ્રજાના કામ કરવા માટેની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. હમણાં પસંદ કરેલા તમામ મંત્રીઓ એ ઈચ્છા શક્તિ માટે સક્ષમ છે. નંબર 1. નંબર 2, એ મંત્રી એકલા મંત્રી નથી, સાથે અમારું ભારતીય જનતા પાર્ટીનું બૂથ સ્તરથી લઈ અને પ્રદેશ સ્તરનું એક માળખું હોય છે. બરોબર છે. એ સમસ્યા, લોકોની સમસ્યા કેવી રીતે એમના સુધી પહોંચશે? એક તો જનતા ડાયરેક્ટ જશે, બીજો અમારો નીચેનો કાર્યકર્તા એમની સમસ્યા ઉપર ફોરવર્ડ કરશે કે ભાઈ અમારા વિસ્તારની અંદર આ એક સ્કૂલ બનવાની બાકી છે, અમારા વિસ્તારની અંદર આ એક પીએચસી સેન્ટર બનવાનું બાકી છે. એ એમની સમસ્યા ત્યાં લઈ જાય અને આ મંત્રીશ્રી દ્વારા એનો અપ્રુવલ મળે અથવા તો એનું ક્રોસ ચેક કરીને અપ્રુવલ મળે. બરોબર છે. એક વિશ્લેષકશ્રીએ રીવાબા વિશે કમેન્ટ કરી, મને ખુદ દુઃખ લાગ્યું. એક મહિલા છે, રીવાબાનું અપમાન નથી પણ એક મહિલાનું અપમાન છે. રીવાબા એક જમીન પર સ્તરના વ્યક્તિ છે. તમે એમનો રીલ મંત્રી બોલ્યા પણ એ રિયલ મંત્રી છે અને તમે એમને લોકલ લેવલ પર જઈને કહેશો, જોશો, એમનું કામ જોશો, એમનો જનસંપર્ક જોશો, એમના કાર્યાલયની કામગીરી જોશો. એમણે હમણાં એક સેવા રથ ચાલુ કર્યો છે જે ઘરે ઘરે જઈ અને લોકો માટે, ઘરે જઈને લોકો માટે સરકારી યોજનાઓ પહોંચાડી રહ્યા છે. બરોબર છે. અને ત્યારે જઈને એમને આ જે બી ગણો તે પ્રમોશન કોડો કે જે બી મળ્યું છે. બીજું, શુક્લાજી એક વાત કર્યું કે ભાઈ એક એવી કંપની છે એના ગ્રાહકો છે. અરે ભાઈ, લોકશાહીની અંદર મતદાતા ગ્રાહક નથી, જનતા ગ્રાહક નથી, જનતા માલિક છે. એ ગાંધી પરિવારની લિમિટેડ કંપનીની અંદર કંપની હોય અને નીચેના લોકો ગ્રાહક હોય. અહીંયા કોઈ ગ્રાહક નથી, જનતા યહાની માલિક છે. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી કેટલી શિસ્તબદ્ધ પાર્ટી છે એનું સિમ્પલ ઉદાહરણ કરું. 2021 ની અંદર જ્યારે આટલો મોટો ફેરફાર થયો, સિંગલ નેતાનું અમારું કોઈ વિરોધી સ્ટેટમેન્ટ ના આવ્યું. દરેકે પોતાની પાર્ટી બદ્ધ રીતે સ્ટ્રક્ચરમાં જે બી હોય સિંગલ નેગેટિવ નિવેદન નહીં. આજે આટલા મોટા ફેરફાર બાદ પણ એક પણ વ્યક્તિએ, એક પણ મંત્રીએ, પૂર્વ મંત્રીએ કોઈ પણ નારાજગી વ્યક્ત નથી કરી. એમણે ખભોથી ખભો મિલાવવા માટેનું આહવાન કર્યું છે. જ્યારે તમે કર્ણાટકની અંદર જો કે ભાઈ ડીકે શિવકુમાર અને સિદ્ધારામૈયા વચ્ચે શું ચાલે છે, હિમાચલની અંદર જો તો શિવકુમાર અને વિક્રમાદિત્ય વચ્ચે શું ચાલે છે, ભૂતકાળની અંદર મધ્યપ્રદેશની અંદર તમે જો કમલનાથ અને
જે બીજા એક નેતા છે હાલમાં ભાજપની અંદર, એમના વચ્ચે શું ચાલતું હતું? તમે રાજસ્થાનની અંદર જો, જ્યારે મુખ્યમંત્રીના દાવેદાર સચિન હતા તો એમને ગેહલોતને બનાવવામાં આવ્યા, તો તે લોકોની જે દુઃખ છે તે આજ સુધી નથી મટ્યું ને એકબીજાને લડી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટી છે અને બધાનો અમારો મુખ્ય મોટો ફક્ત ને ફક્ત જનહિત છે, એટલા માટે લોકો ચૂપચાપ બેસી રહી છે. જી બિલકુલ. અભિષેકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. મહેશભાઈનું નિવેદન કઈ રીતે જોઈ રહ્યા છો? મહેશભાઈએ જે વાત કરી કે પ્રજા અને જનતા જે લિમિટેડમાં કંપનીમાં નથી આવતી, મેં કંપનીના ઉદાહરણથી પ્રજાની સાથે એક વાત કરી હતી, એક ઉદાહરણ આપ્યું હતું. પ્રજા એ કોઈ ગ્રાહક નથી, એ તો મને પણ ખબર છે ને. પ્રજાની જો આપણે વાત કરતા હોઈએ અને લોકશાહીમાં લોકશાહીની વાત હોય તો બંધારણીય હક પ્રમાણે પ્રજાને ક્યાં પૂછવામાં આવે છે કે તમારે કયા મંત્રીને કામગીરી કેવી હતી કે કયા મંત્રીને રાખવા કે ન રાખવા. જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નોમાં ધારો કે રોડ રસ્તા છે, આરોગ્યની વાત છે, શિક્ષણની વાત છે, તો આ બધા મુદ્દાઓ પર કઈ પ્રજાને ધ્યાનમાં અને વિશ્વાસમાં લઈ અને તમે મંત્રીઓ બનાવ્યા છે? એક પહેલી વસ્તુ તો એ. અને બીજી વાત કે જ્યારે મહિલાની વાત આવતી હોય તો રીવાબેન જાડેજા બહુ જ ખૂબ જ સારા, અને વ્યક્તિગત રીતે મારે કોઈ એમની સાથે કોઈ પ્રશ્ન જ નથી. પણ પ્રશ્ન એક જ વાતનો છે કે જ્યારે એ એક ક્રિકેટર, પ્રખ્યાત ક્રિકેટરના પત્ની હોય અને એમને પ્રમોટ કરવાની વાત આવતી હોય તો બીજા ઘણા બધા ગુજરાતના મંત્રીમંડળમાં મહિલાઓનો સમાવેશ કરી શકાય છે. પણ માત્ર ને માત્ર જેમ વિશ્લેષક સાહેબે કીધું કે રીલ મંત્રી બનાવવાની વાત હોય તો ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર એક દેખાડા પર ચાલતી અને પડદા પોસ્ટરથી ચાલતી પાર્ટી છે, એ તો વ્યવસ્થિત રીતે દેખાઈ જ રહ્યું છે. મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે ફરીથી હું કહી રહ્યો છું કે જો એક દિવસ પહેલાં જ 24 વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય, સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય, તો પછી શા માટે અત્યારે તમારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની અને મંત્રીઓને બદલવાની ફરજ પડી રહી છે? ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક વિખવાદ ચરમસીમાએ આવી ગયેલો છે. એ ચરમસીમાએ આવી ગયેલા આંતરિક વિખવાદને ટાળવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીએ આ તાત્કાલિક ધોરણે 2 દિવસ અગાઉ જાહેર થાય, પછી સીએમ અહીંયા જાય, ત્યાં જાય, સીએમ બદલાશે નહીં બદલાય, મંત્રીમંડળમાં કોણ આવશે કોણ નહીં આવે, આ બધી બાબતોના પ્રશ્નો થાય તો એમાં પ્રજાને ક્યાંય આમાં ફાયદો દેખાતો હોય એવું મને નથી જણાઈ રહ્યું. અને બીજી વસ્તુ કે જાહેર ક્ષેત્રમાં પ્રજાની બાબતમાં પ્રજાના પ્રશ્નો, જે રોડ રસ્તા છે, ગટર પાણીના છે, કે શૈક્ષણિક મુદ્દાઓ છે, વાહન વ્યવહાર એટલે ટ્રાન્સપોર્ટેશનના છે, કે મેડિકલ આરોગ્યની બાબતના છે, તો તમામ ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે. ખેડૂતોનો પ્રશ્ન હોય તો ખેડૂતોનો પ્રશ્નમાં પણ હમણાં થોડા સમય પહેલાં આપણે જોયું કે ખેડૂતોની ઉપર પણ ઘણો અત્યાચાર થયો છે. અને બીજી વસ્તુ કે ઘણા બધા જૂના મંત્રીમંડળમાં મંત્રીઓ એવા હતા કે જેમણે ખૂબ જ સારી રીતે ભ્રષ્ટાચાર કર્યો હતો. અને જેમ સાહેબે કીધું કે ખાતું તો તું પણ ખાઈ લે, એટલે ભારતીય જનતા પાર્ટીનો એક ટાઈમ છે કે ભાઈ 2.5 વર્ષ આટલા મંત્રીઓને પણ લાભ આપ્યો, હવે બીજા મંત્રીઓને પણ લાભ આપ્યો. એટલે જે ભેગું કરવાની વાત હોય અને આવનારા સમયમાં ફંડ પણ કેટલું ભારતીય જનતા પાર્ટી ઊભું કરી શકે છે અને આપી શકે છે, એ પણ એક મુદ્દો મોટો છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. મારો એક પ્રશ્ન ખૂબ જ સારો છે એટલા માટે કે હવે ગુજરાતના જનતાના હિતમાં છે. ગુજરાતની જનતા હવે પૂછી રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ગુજરાતનો વિકાસ થશે ખરા? ચોક્કસ મારે એ કહેવું છે કે અગાઉના મંત્રીઓએ એમ પણ સ્ટેટમેન્ટ આપેલા છે કે બ્યુરોક્રેટ્સ છે, અધિકારીઓ છે, માનતા નથી, અમારું કામ કરતા નથી, એવા સ્ટેટમેન્ટ મંત્રીઓ શ્રીના આવેલા છે. તો તમે બ્યુરોક્રેટ્સને કંટ્રોલ કરો છો કે બ્યુરોક્રેટ્સ તમને કંટ્રોલ કરે છે? તો આ નવા મંડળ સાથે જે બન્યું છે પ્રતિનિધિ મંડળ આપણું કેબિનેટનું, એ એમની પાસે હું અપેક્ષા રાખી શકું કે માત્ર 1.46 લાખ રૂપિયાના પગાર લેવા આવ્યા છે? કામ કરવું પડશે સાહેબ, અપેક્ષા રાખીએ છીએ. અને અગાઉ વાત કરી તો કેબિનેટની અંદર એક પણ મહિલાનો સમાવેશ થયો નથી. જે પણ રાજ્ય કક્ષાના મંત્રીમાં 2 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રેવાબા વિશે મેં એવું નથી કીધું, હું કોઈ મહિલાનું અપમાન કરવા નથી માંગતો, શિક્ષિત છે પરંતુ અનુભવની કમી છે. અત્યાર સુધી એ એમના સંપર્કો કેવા રહ્યા છે એ એમના ન્યૂઝ મીડિયા માધ્યમ થકી અમે જાણ્યા છીએ. અમે જે કાર્ય હવે જે નવા મંત્રી બન્યા છે એની પાસે અમે અપેક્ષા તો રાખીશું ને. અપેક્ષા કેમ ન રાખીએ? ગુજરાતની જનતામાં આટલા ભારે બહુમતથી તમને 162 સીટ આપી છે, વિપક્ષ વગરનું શાસન છે. જો તમે સરમુખત્યારશાહી
માં માનતા હો તો પછી ચૂંટણીની જરૂર નથી. એટલે વિપક્ષ નથી, એક ગોપાલ ઇટાલિયાને મજબૂત કરવા માટે એની આજુબાજુના તમામ વિસ્તારોમાંથી તમે મંત્રી બનાવી દીધા. તમે જુઓ કે જે પ્રમાણે જયેશ રાદડિયાને, જે પ્રમાણે દિલીપ સાહેબને વેતરી નાખવામાં આવ્યા અમરેલીમાં, એ રીતે આમાં રાજકીય કાવા દાવા પણ રહ્યા છે, જૂથવાદની રાજનીતિ પણ છે, ક્યાંક બદલો લેવાની રાજનીતિ પણ છે. પરંતુ આખરે અમે એમ કરીએ છીએ કે વિકાસની રાજનીતિથી જો આ નેતૃત્વ કામ કરે, અમને મુખ્યમંત્રી સાહેબના ઈમાનદારી પર કોઈ શક નથી. જે પ્રમાણે ડ્રગ્સ ઉપર કંટ્રોલ કર્યો, જે પ્રમાણે બુલડોઝર કામ કર્યું, એના વખાણ થયા જ છે. હર્ષ સંઘવીને એનું તો ઇનામ મળ્યું છે, એમને પ્રમોશન મળ્યું છે. પરંતુ એવા મંત્રી કેટલા? એવા મંત્રીઓની સંખ્યા કે જે પોતાને ખાતું આપવામાં આવ્યું છે એનો દેખાવ તો બતાવવો પડે. એમની આક્રમકતા કેટલી, એમને કેટલા કલાક, કેટલો સમય આપે છે. બળવંતસિંહ રાજપૂત એક ઉદ્યોગપતિ હોવા છતાં એ સમય ન આપી શક્યા, એમને ઘરે બેસવું પડ્યું. બાપ દીકરાના કારણે બબ્બે નેતાઓને ઘરે બેસવું પડ્યું. મુકેશ પટેલને દીકરાના ગનના ઇસ્યુના કારણે ઘરે બેસવું પડ્યું. બચો ખાવડના છોકરાઓ જો પોતાના પંચાયતના રોડ કન્સ્ટ્રક્શનમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ ભાજપ માટે શરમની ઘટના નથી? કેમ એમને 4-6 મહિના સુધી સાચવવા પડ્યા? જી બિલકુલ. મુકેશભાઈ, ફરીથી આપની પાસે આવીશ. હિરેનભાઈ પાસે પણ જવાબ લઈ લઈએ. ઇસ્યુ ઉપર હવે આ વાતો ચર્ચાશે. જી બિલકુલ. હિરેનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સમયની મર્યાદા છે એટલે હું આપની પાસેથી આશા રાખીશ કે થોડો ટૂંકમાં જવાબ. હવે ગુજરાતનો વિકાસ નવા મંત્રીમંડળ સાથે કેટલો થશે? નવું મંત્રીમંડળ એકંદરે બેલેન્સ રાખવાની ટ્રાય કરી છે, કારણ કે ત્રિકમભાઈ છાંગા, સૌરભજી ઠાકોર, પીસી બરંડા, દર્શનાબેન વાઘેલા, શિવાબા જાડેજા, પ્રદીપબેન વાજા, આ બધા, મનીષાબેન વકીલ, આ બધા મંત્રીઓ નવા છે. પણ એક તમને આ તકે થોડી વાત કરી દઉં કે થોડા દિવસ પહેલા સીએમઓ કાર્યાલયમાંથી એક કાગળ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે અધિકારીઓ ધારાસભ્ય અને સંસદ સભ્યના ફોન ઉપાડતા નથી. એનો મતલબ એ કે અધિકારીઓમાં એટલું બધું જોમ આવી ગયું છે, એ ગણકારતા નથી. હવે નવા લોકો જે આવ્યા છે એ તો હજી નવા છે, જૂના લોકો બહુ ઓછા છે. નવી સરકારને વોર્મઅપ કરવા માટે, એની કામગીરી, વિકાસના કામગીરી લોકો સુધી પહોંચવા માટે તો અધિકારીની જરૂર પડવાની જ છે. જો અધિકારી પહેલાની જેમ ફોન નહીં ઉપાડે, દાદ નહીં દે અને પોતાની રીતે ધાયરું કરશે તો તકલીફ પડવાની છે. એનો મતલબ એ કે જે નવું મંત્રીમંડળ છે એમાં જે લોકો છે આવ્યા છે એને પહેલેથી જ અધિકારીઓ પર કંટ્રોલ રાખવો પડશે, કારણ કે બીજી વાર ફરીવાર પરિપત્ર બહાર ના પાડવો પડે. નવા મંત્રીમંડળમાં ઘણા બધા પીસી બરંડા છે, દર્શનાબેન છે, આ બધા મતલબ ટેલેન્ટેડ વ્યક્તિમાં આવે છે, પણ એની ટેલેન્ટનો ઉપયોગ ધીમે ધીમે ઓળખાણ થાય તો 4-5 મહિના નીકળી જાય. અને ગુજરાતમાં અધિકારીઓનું પ્રભુત્વ છે એ તો આપ સૌ માનો જ છો. ભાજપની કામગીરી પણ સારી છે, પરંતુ આ કામગીરીને જેટલી લોકો સુધી પહોંચાડવી જોઈએ એમાં અધિકારીનો પણ સિંહ ફાળો હોય છે. એનો મતલબ મારો એક કહેવાનું ઈ છે કે અધિકારીઓને કંટ્રોલમાં રાખવા માટે પણ આ સરકારે વિચારવું પડશે, કારણ કે આગામી સરકારમાં નવા મંત્રીમંડળમાં નવા લોકો છે, 4-5 લોકો જૂના છે. એકચ્યુઅલી ઓબીસી ને મહત્વ આપવામાં આવ્યું છે, બ્રહ્મ સમાજ અને જૈન લોકોને અન્યાય પણ થયો છે. બધાને મંત્રીમંડળમાં આપી શકાય નહીં. 27 માંથી અત્યારે કુલ 26 લોકો મંત્રીમાં છે, એટલે કે જમ્બો સાઈઝ નું સારું મંત્રીમંડળ કહી શકાય. એટલે કે ખાતાની જે ફાળવણી થઈ છે એમાં એટલો બધો ભાર ઓછો લાગશે. ભૂતકાળમાં જે જૂની કેબિનેટમાં અમુક લોકો પાસે તો વધુ પડતા ખાતા હતા, એમાં કામ કરી શકતા નતો, એવી છાપ ઊભી થઈ હતી. પરંતુ ખાસ કરીને અધિકારીઓ, સંગઠન અને મંત્રીમંડળ ના સભ્યો અને મંત્રી ખુદ, આ ત્રણેય વચ્ચેનું સંકલન થશે તો લોકોના કામ થશે. કારણ શું કે તમામ મહાનગરની ચૂંટણી ડિસેમ્બરના એન્ડ જાન્યુઆરીમાં આવી રહી છે. આ તબક્કે લોકોને આખા વર્ષમાં 5 વર્ષમાં કેટલા કામ થયા છે એ લોકો સમક્ષ આપણે જવાનું છે. અને એની સાથે સાથે એટલો પ્રચાર પ્રસારમાં તો ભાજપ માહિત છે, પ્રચાર પ્રસાર પણ થશે. પરંતુ હજુ પણ તમને કહી દઉં કે જેટલી યોજના બંધ કરી દેવામાં આવી છે કે એને ખાતમુહૂર્ત થયું ચાલુ કરેલ નથી, આવી તમામ યોજના ફરીથી મૂર્તિમંત કરવાની ટેવ એ અધિકારીઓ પાસેથી, એની પાસેથી કામ લઈને પણ ઝડપથી ભાજપનો વિકાસ જલ્દી થાય. અને જેટલા જે 5 વર્ષમાં મહાપાલિકા વિસ્તારમાં કામ થયા છે, નવી ટીપી સ્કીમો આવી છે, આ તમામની વસ્તુ અમુક લોકો સુધી હજી નથી પહોંચી. એ તાત્કાલિક પહોંચે તો 100% ભાજપને તો ફાયદો જ છે. 162 સીટ છે એટલે જલસા છે. દિવાળી પણ સુધરી જશે અને મહાપાલિકાની દિવાળી પણ સુધરી જશે. પરંતુ વાત એ છે કે ભાજપમાં, જામનગરમાં ભાજપના 50 લોકો છે 64 માંથી,
એવી રીતે તમામમાં ભાજપની બહુમતી છે, પરંતુ વિકાસના કામો જેટલા લોકો સુધી પહોંચવા જોઈએ એ પહોંચતા નથી. સરકાર ગ્રાન્ટ ફાળવે છે, જી, બિલકુલ, હિરેનભાઈ. વણ વપરાયેલી ગ્રાન્ટ ઘણી બધી છે. એટલે એનો મતલબ એ કે ખાસ તો સંગઠન, અધિકારી વર્ગ અને સરકારના જે ખાસ લોકો છે એ લોકોએ પણ લોકોના કામ કરવા પડશે. અમુક વિસ્તારમાં પાણી નથી પહોંચતું, જી, એ પણ હકીકત છે. રસ્તાના કામમાં પ્રોબ્લેમ છે, ચોમાસામાં ઘણા રસ્તા તૂટી ગયા છે. સામાન્ય લોકોને તકલીફ થાય છે એવું ન થાય એ સરકારે ખાસ વિચારવું છે. અને આ મંત્રીમંડળ ઝડપથી કામગીરી શરૂ કરી દે, ખાતા ફાળવી દેવામાં આવ્યા છે અને ઝડપથી આ કામ શરૂ થાય એવું લોકો પણ ઈચ્છી રહ્યા છે. જી બિલકુલ. આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર મહત્વની ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર. હાલ તો મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે, નવા મંત્રીઓને ખાતા પણ સોંપી દેવાયા, પરંતુ સવાલ અહીં એ ઊભો થયો કે અનેક મંત્રીઓ છે કે જેમને અનુભવ નથી. એ અનુભવ બાંધતા લાંબો સમય લાગશે ને અનેક ફરિયાદો પણ હતી કે ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતા નથી. તો હવે એ પણ પગ મજબૂત કરવાનો છે કે અધિકારીઓ પર પકડ બનાવવાની છે ને સાથે જ ગુજરાતની જનતા સુધી પહોંચવાનું છે. અત્યારે તો એ જે જાતિગત સમીકરણોને આધારે મંત્રીમંડળની નિમણૂક થઈ હોય, મંત્રીમંડળ બન્યું હોય તેવી શક્યતા પૂરતી દેખાઈ રહી છે. આશા છે કે આગામી સમયમાં આ મંત્રીમંડળ સફળ નીવડશે અને ગુજરાતના વિકાસના કામોમાં પોતાની ભાગીદારી દર્શાવશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.